તરફથી ખરીદારીની ભલામણ છે. ઓટો ક્ષેત્ર પર જે તમારો પ્રશ્ન હતો, તો મારા ખ્યાલથી છેલ્લા 15 દિવસથી 20 દિવસથી જ્યારથી માનનીય વડાપ્રધાન સાહેબ નરેન્દ્ર મોદીએ 15મી ઓગસ્ટે લાલ કિલ્લાથી ઘોષણા કરેલી ઉપહાર ભેટ આપવા માટે બધા નાગરિકોને જીએસટીમાં પરિવર્તન કરીને, તો આપણે ગઈકાલે જે જોયું એ મારા ખ્યાલથી એક પેન્ટ અપ ડિમાન્ડ હતી. એટલે કે જે લોકો રાહ જોઈ રહ્યા હતા 22 સપ્ટેમ્બરની, વધારે પડતો લોકોએ જઈને ગઈકાલે અથવા તો ડિલિવરી લઈ લીધી છે અથવા તો બુકિંગ કરી છે. અને મારુતિ અને હુન્ડાઈ અમુક આંકડા બી આપ્યા છે. મારુતિ 30,000 ગાડીઓની ડિલિવરી ગઈકાલે કરી. હ્યુન્ડાઈ મોટર્સ એક લગભગ 11,000 ગાડીઓની ડિલિવરી કરી પૂર્ણ ભારત વર્ષમાં. અને બુકિંગ બી સારી એવા આવ્યા છે. અને ઐતિહાસિક તરફ 34 વર્ષોમાં પહેલીવાર આવી બુકિંગ મારુતિને ટિપ્પણી આવેલી કે આવી બુકિંગ મળી છે. તો અહીંયાથી આગળ પડતા હવે તમને ધીરે ધીરે કરીને સકારાત્મક પરિસ્થિતિ બનતી નજર આવશે. અને જ્યારથી ઘોષણા થયેલી ત્યારથી આપણે જોયું કે ખપતથી જોડાયેલા ક્ષેત્ર છે, કન્ઝ્યુમર ડિસ્ક્રિશનરી, નોન ડિસ્ક્રિશનરી, એમાં સારી એવી તેજી હતી. ગઈકાલે 22 સપ્ટેમ્બર તારીખ થઈ ગઈ, નવો અવતાર જીએસટી નો અમલમાં આવી ગયો અને હવે લોકો નફો બાંધવા આવે છે. જે લોકોએ ટૂંકાથી મધ્યમ ગાળા માટે આ જીએસટી થી જોડાયેલી જે ક્ષેત્રોમાં રોકાણ કર્યું, પણ લાંબા ગાળે આઈટી પણ ગમે છે, ઓટો પણ ગમે છે, એફએમસીજી ક્ષેત્ર પણ ગમે છે અને કન્ઝ્યુમર ડ્યુરેબલ અપ્લાયન્સીસ બનાવવાની કંપનીઓ પણ ગમે છે.